સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। ભવાનીપુરમાં મમતાની હાર, જ્યારે શુભેન્દુ અધિકારીને 15,114 મતોથી જીત જોવા મળી। મને ધક્કો માર્યો, લાત મારી, હાર બાદ મમતા બેનર્જીનો ભાજપ ઉપર ગંભીર આક્ષેપ। ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની કરી ચોરી, જ્યારે પરિણામો બાદ રાહુલ ગાંધીના આવ્યા પ્રહાર। ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર સામે આવી। મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો, હવે 60% લેખે મળશે ડીએ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરવામાં આવશે, જ્યારે આરબીઆઈના નવા નિયમે ટેન્શન વધાર્યું। ત્યારબાદ મિત્રો આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત જોવા મળી, જ્યારે કેરળમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા આવી સામે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને એક પ્રેમથી લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો આ વિડીયો તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા। રિવાબ સેન્ટરોમાં 18 થી લઈને 35 વર્ષના યુવાનોની કતારો લાઈનો। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જ્યારે કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો ઈવીએમ મશીન ઉપર ઢોળ્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદના નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્લીપરે હાથફેરો કર્યો, જ્યારે 90,000ની ચોરી કરી ફરાર। હવેથી મિત્રો શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા સીએમ, જ્યારે મમતા દીદીના ખાસ નેતાએ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધોરણ 12 પરિણામ, જ્યારે નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવશે, જ્યારે બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ। 5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ઇન્ડિયા ગઠબંધનની નૈયા ડૂબી, જ્યારે 2 સૌથી મજબૂત સ્તંભો ધરાશયી। સુરતના વરાસાની એસબીઆઈ બેંકમાં 50 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપી પાડ્યા। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, જ્યારે 4 શખ્સોના ઢોર મારથી યુવકનું થયું મોત। લાલપુર નજીક મેઘપર પંથકમાં એસઓજી પોલીસનો મોટો સપાટો, જ્યારે હેરોઇન સાથે વધુ 2 પરપ્રાંતિયો ઝડપાયા, 1 ફરાર। મિત્રો ગુજરાતમાં ઝાલમુરી રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી કરવામાં આવી, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પડીકું લેવા લાઇનમાં ઉભા રહ્યા। ત્યારબાદ મિત્રો ભાજપ સરકારની રિટર્ન ગિફ્ટ, જ્યારે કોમર્શિયલ એલપીજીમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો, અને 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 3,000। મિત્રો 5 કિલોવાળા સિલિન્ડરમાં પણ 261 રૂપિયાનો વધારો, અને નવો ભાવ 800 રૂપિયાને પાર। દિલ્હીના વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી, જ્યારે 9 લોકોના મોત, તંત્ર દોડધામ। જો ભાજપ 500 થી લઈને 700 મતે આગળ હોય તો તરત જ રીકાઉન્ટિંગ માંગજો, મમતા બેનર્જીનો એજન્ટોને કડક આદેશ। કેરળમાં મિત્રો સત્તા પરિવર્તનના યંધાણ આવ્યા સામે, જ્યારે પરિણામ પહેલા જ સીએમ વિજયને સોશિયલ મીડિયા ઉપરથી મુખ્યમંત્રી શબ્દ હટાવ્યો। ત્યારબાદ મિત્રો એર ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાયું, જ્યારે 22,000 કરોડની ખોટ બાદ 7 તારીખે મોટી બેઠક યોજાશે, જ્યારે મુસાફરનો ખર્ચ વધવાના સંકેત। ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતા ગરમીમાં મિત્રો આંશિક રાહત જોવા મળી છે, જ્યારે મિત્રો ઉત્તરાખંડમાં પવનની સાથે સાથે ભારે વરસાદ અને અધિકારીઓ હાઈ એલર્ટ ઉપર, જ્યારે મિત્રો દિલ્હીમાં વરસાદ, પવન અને તોફાનીની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે 6 તારીખ સુધી ઝરમર વરસાદની સંભાવના રહેલી છે। બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા, જ્યારે ભવાનીપુરમાં ભાજપ અને તૃણમૂલ કાર્યકરો સામસામે। ત્યારબાદ મિત્રો એક ઊંઘનું ઝોકું 6 વ્યક્તિઓની જિંદગી ભરકી ગયું, જ્યારે અયોધ્યા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત।
દર મહિને મિત્રો 2500 રૂપિયા રોકડા અને મફત સોનું, જ્યારે વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો. SIR ના બહાને વોટની થઈ લૂંટ, જ્યારે પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું, મમતા બેનર્જીનું પહેલું નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે, જ્યારે ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં જોવા મળી, જ્યારે ભાગલપુરમાં ગંગા નદી ઉપર વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો. મિત્રો તમિલનાડુમાં સનાતન વિરોધ ભારે પડ્યો. સ્ટાલિન ઉદયનિધિ ક્લીન બોલ્ડ જોવા મળ્યા, જ્યારે વિજયનો જાદુ ચાલ્યો. તૃણમૂલનો કિલ્લો ખેરવનાર 6 ટર્નિંગ પોઈન્ટ, જ્યારે બિહાર ફોર્મ્યુલાએ ભાજપને બંગાળમાં અપાવી બમ્પર જીત. ત્યારબાદ મિત્રો બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું પિતૃઋણ અદા, જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ ઉપર પહેલીવાર ભગવો લહેરાયો. આસામ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 2 CM પાસેથી શીખ્યા રાજકારણ અને બીજેપીમાં બની ગયા કિંગ, જ્યારે મિત્રો હિંમત બિસ્વા શર્માની રોમાંચક રાજકીય કહાની આવી સામે. ત્યારબાદ મિત્રો ઈડી પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો. CJI સૂર્યકાંત ભટક્યા. મિત્રો કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો, જ્યારે આસામમાં ચૂંટણી લડનાર આપની નયદીય હાલત જોવા મળી અને 1% પણ ઓછા વોટ મળ્યા અને કેજરીવાલની પાર્ટી ઊંધા માથે પછડાઈ. ત્યારબાદ મિત્રો કોંગ્રેસ કડ પણ ના જીતી શકી અને સિંહ પણ ગુમાવ્યો, જ્યારે આસામ ચૂંટણીમાં મોટો ઝટકો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતનો નવો રાજકીય નકશો, જ્યારે બંગાળ કેરળમાંથી લઈને તમિલનાડુમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ. 12 વર્ષમાં મિત્રો 8 થી વધીને 22 રાજ્યોમાં ભાજપ NDAની સરકાર, જ્યારે બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો. તમિલનાડુમાં બનશે રાહુલ અને વિજયની જોડી, જ્યારે TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ જોવા મળી. ત્યારબાદ મિત્રો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે, જ્યારે બંગાળમાં 190 થી વધુ બેઠકો ઉપર કેસરીઓ લહેરાયો, જ્યારે મિત્રો આસામમાં 100 થી વધુ બેઠક પર, પુડુચેરીમાં 17 બેઠક ઉપર કમળ ખીલ્યું. મિત્રો નેપાળમાં ભારતીય સામાન ઉપર ટેક્સ લગાવીને ફસાયા બાલેન્સા, જ્યારે બોર્ડર ઉપર ચક્કાજામ અને મોંઘવારીનો ડર પણ જોવા મળ્યો. મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મિત્રો યુદ્ધ જોવા મળ્યું, જ્યારે ઈરાને કહ્યું અમે યુદ્ધ જહાજ ઉપર છોડી મિસાઇલ અને અમેરિકાએ દાવો ફગાવ્યો.